હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલો છે, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તો કે ડી, રક્તકણ. બીજો, મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે. તે પદ્ધતિને શું કહે છે? તો કે ડાયાલિસિસ. ત્રીજો લઈશું, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તો જવાબ આવશે એ, એટલે કે કલિકા સર્જન. ચોથું, નીચેના પૈકી માંસલ ફળ કયું છે? તો જવાબ આવશે એ, એટલે કે કેરી. પાંચમું લઈશું, વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે સી, એટલે કે ઓડોમીટર. છઠ્ઠું, એક બસ અચળ ઝડપે 20 મિનિટમાં 15 કિલોમીટર અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી હશે? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે ગણવાનો રહેશે. તેનો જવાબ આવશે એ, એટલે કે 45 કિલોમીટર પ્રતિ કલાક. સાતમો, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત બલ્બ માટે બી નંબરની જે સંજ્ઞા રહી એ તમારો જવાબ આવશે એ, વિદ્યુત બલ્બ માટે સંજ્ઞા વપરાય છે. આઠમો લઈશું, આઠમામાં શું કહે છે? બહિર્ગોળ લેન્સ વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં? વિદ્યાર્થી મિત્રો દેખજો, અહીંયા શું કીધું છે? મળે નહીં કીધું છે. તો એના માટે જવાબ આવશે સી, આભાસી અને નાનું. એ ક્યારે પ્રતિબિંબ મળે નહીં. નવમો લઈશું, શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? ઓકે, તો એનો જવાબ આવશે બહિર્ગોળ અરીસો. એના વડે હંમેશા વસ્તુનું નાનું અને આભાસી પ્રતિબિંબ જ મળે. દસમો, જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? તેનો જવાબ આવશે બી, એટલે કે વિઘટકો. 11, એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તેનો જવાબ આવશે એ, એટલે કે હવા ઉમેરવામાં આવે છે. 12મો, WWTPના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પદાર્થોને શાના દ્વારા દૂર કરવામાં આવે છે? તો કે એ, એટલે કે સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે. પછી બી લઈશું, એમાં શું કહે છે? વ્યાખ્યા આપો. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા તમારે જાતે લખવાની છે. એ પહેલી છે પેશી, બીજી ફલિતાંડ, ત્રીજી ઝડપ, ચોથી આભાસી પ્રતિબિંબ, પાંચમી સુએજ. એ તમારે જાતે લખવાની રહેશે. ચલો પ્રશ્ન બીજાનો અ, એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે, નાડીદર એટલે શું? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટમાં થતા નાડી ધબકારાને નાડીદર કહે છે. બીજો, રુધિરમાં કયા કયા કોષો હોય છે? તેમાં જવાબ આવશે રુધિરમાં રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો, રુધિર કણિકાઓ હોય છે. ત્રીજો, સ્પાયરોગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? એનો જવાબ આવશે સ્પાયરોગાયરામાં અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે. ચોથો, પરાગાસન કોને કહે છે? તેનો જવાબ આવશે પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલતું હોય તો તેને પરાગાસન કહે છે. પછી પાંચમો, કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો બાકી છે, તમે જાતે લખી નાખજો. સોરી વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ મેં ઉપર લખેલો છે. કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલતું હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય છે. પરાગાસન કોને કહેવાય છે? તો કે પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહેવાય છે. ઓકે, છઠ્ઠો લઈશું, લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો કે એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ આવે તો તેને લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. સાતમો લઈશું, કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? તો એનો જવાબ આવશે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી, રિમોટ વગેરેમાં વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે. 8, બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? તેનો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે.
9. જંગલનું તળિયું કેવું હોય છે? તો કે જંગલનું તળિયું કેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હોય છે. 10. WWTPનું પૂરું નામ જણાવો. તેનો જવાબ આવશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બ લઈશું તફાવતના બે મુદ્દા આપો. તો પહેલું છે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે લખવાનું છે. પહેલા નંબરનું છે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. બીજું છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ત્રીજું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, એ પણ તમારે જાતે બધા તમારે જાતે જ લખવાના છે. ચોથું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ મેં ચેકેલું છે, તમે સમજતા ને કે કેમ ચેકેલું છે એ પ્રશ્ન જ છે. પ્રશ્ન ત્રીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. તો પહેલો છે વનસ્પતિનું પ્રકાર પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું. બીજો, આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું. ત્રીજો, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકવાથી રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવો. બ છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું છે ઉનાળામાં આપણને પરસેવો વળે છે. બીજું, કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે. ત્રીજું, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ચોથું, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. આ દરેક વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાના છે. પ્રશ્ન ચોથાનો અ, એમાં મુદ્દાસર છે. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો છે હૃદયના કાર્યની વર્ણન કરો, એ જાતે કરવાનો છે. બીજો, પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો, એ પણ જાતે કરવાનો છે. ત્રીજો, વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો, એ પણ જાતે કરવાનો છે. બ લઈશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો છે રુધિરના ઘટકો જણાવી તેના દરેકના કાર્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો ઉપર ઘટકો આવી ગયા હતા: રુધિર, રસ, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કેશિકા. એના તમારે પછી કાર્યો લખી નાખવાના રહેશે. બીજો, અવખંડની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. ત્રીજો, બીજ વિકિરણના ફાયદા જણાવો. ચોથો, પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા. 5. એક કાર 20 મિનિટ સુધી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 20 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો કારે કાપેલું કુલ અંતર શોધો. એ તમારે જાતે કરવાનું છે. ચલો પ્રશ્ન 5 અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં ગમે તે 4 લખવાના છે. 5 આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 લખવાના રહેશે. પહેલો છે એમાં, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. સમજાવ, એ આપણે સમજાવવાનું છે. બીજો છે બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. બહિર્ગોળ લેન્સના શું ઉપયોગો છે આપણે જણાવવાના છે. ત્રીજો, મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો. ચોથો, જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે તે સમજાવો. 5. સુએઝના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ જણાવો. બ છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. ખાલી માત્ર ઉત્તર લખવાના છે. એમાં પહેલો છે દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સ્ટોપ વોચ. મેં જોડે લખેલો જ છે. બીજો, કારની અચળ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કાર 20 મિનિટમાં કેટલું અંતર કાપશે. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જો 60 કિલોમીટર પ્રતિ કલાક, પ્રતિનો મતલબ એક કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ આવે. તો કે 60 મિનિટમાં 60 કિલોમીટર, તો 20 મિનિટમાં કેટલું થાય? તો 20 કિલોમીટર જ થાય ને. સીધો જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ રહ્યો. તો 20 કિલોમીટર આપણો જવાબ આવશે. ત્રીજો લઈશું, કયા બેક્ટેરિયા ટાઇફોઇડનો રોગ થવા માટે જવાબદાર છે. તો કે સાલ્મોનેલા ટાઇફી, એ આપણો જવાબ આવશે. ચોથું, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને શામાંથી પસાર કરી પાણીમાંના ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે. તેનો જવાબ આવશે બાર સ્ક્રીનમાંથી પસાર કરીએ તો પાણીમાંથી ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર થઈ જાય છે. ક લઈશું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચલો પહેલું છે સમયનો મૂળભૂત એકમ કલાક છે. તો કે ખોટું. બીજો, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. તો કે ખોટું. ત્રીજો, વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે. તો કે સાચું.
ચોથું, પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં. તો કે ખોટું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.